બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર પૂર્ણ થયું। ધોરણ 10 ભાષાનું પહેલું પેપર જે હાલ પૂર્ણ થયું છે અને ગુજરાતી વિષયનું પેપર સરળ જતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળી રહ્યા છે। અપેક્ષા મુજબ સરળ જતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ। વિદ્યાર્થીઓ હસતા મોઢે પરીક્ષા કેન્દ્રથી બહાર નીકળતા જોવા મળ્યા। પહેલા દિવસે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પેપર હજુ સુધી ગેરરીતિના કોઈ સમાચાર નહીં અને ગુજરાતીમાં યાદગાર પ્રવાસ અંગે નિબંધ પૂછાયો હતો। સ્વદેશી ચીજવસ્તુ અંગે પણ નિબંધ પૂછાયો। અંગ્રેજીમાં ઇન્ડિયા ઓફ માય ડ્રીમ પર નિબંધ પૂછાયો હતો। આ સાથે એઆઈ માનવ દિમાગનું સ્થાન લઈ શકે તે અંગે પણ નિબંધ પૂછાયો છે। માતૃભાષાનું પેપર સરળ જતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા। મસ્ત નું ગયું। કાલે અમને અમારી શાળામાંથી બધી તૈયારી કરાવી હતી એટલે આજનું પેપર મસ્ત નું ગયું અમાર બધાયનું। કેવો ડર લાગતો હતો પરીક્ષા ના પહેલા? કાંઈ ડર નહોતો અમને। પેલું પેપર હતું, પપ્પાની કેવી મહેનત તમારી? ઘણી મહેનત હતી। મારું નામ કૃતિ ભટ્ટ છે અને આજે અમારે ગુજરાતીનું ફર્સ્ટ લેંગ્વેજનું પેપર હતું જે સરસ હતું, બહુ હાર્ડ નહોતું પણ મજા આવી। એક ટેન્શન ફાઇનલી ગયું કે ગુજરાતીનું પેપર કમ્પ્લીટ થઈ ગયું। મહેનત તો સારી હતી એટલે જ તો પેપર સારું ગયું। થોડો ડર લાગતો હતો પણ તૈયારી પૂરી હતી એટલે બહુ ડર ન લાગ્યો। આજે અમારે ગુજરાતીનું ફર્સ્ટ પેપર હતું બોર્ડનું, બહુ સારું ગયું। અમારી મહેનત હતી, અમારી બહુ મહેનત હતી, અમારા ટીચર્સની પણ બહુ મહેનત હતી। પહેલાં જે ડર હતો એ હવે નથી। તમે જે વાંચ્યું હતું એ આપણું હા, બધું આવ્યું હતું। સારું ગયું, એમ તો ઇઝી હતું સાવ। એનાથી નહીં સારું ગયું, તૈયારી કરતા એ બધા આવી જશે 70 ઉપર। નહોતી લાગતો, ડર નહોતો લાગતો। સારું ગયું। કયું હતું તારું? ગુજરાતી। શું નિબંધ પૂછાય? મારું પેલું હતું પ્રવાસ વાળો ને એ વાળો નિબંધ હતો। બહુ મસ્ત ગયું। ઇંગ્લિશનો હતો। એસે ઇન્ડિયા ઓફ માય ડ્રીમ અને એઆઈ ઉપર હતું। એ બંને ઓપ્શન હતા। ઇન્ડિયા ઓફ માય ડ્રીમ। ના, લેન્ધી નહોતું એટલે અગર રીડ કર્યું હોય તો ઇઝી હતું બહુ। એસે બધા મારા શિક્ષક વિશે ને બધા વિશે પૂછ્યું હતું। સારું ગયું। ના ના, ગુજરાતી સારું હતું। મારું ગુજરાત ભારત ગુજરાત વિશે ના શોર્ટમાં હતું। પેપર તો સારું ગયું। અમે તો વિદ્યાકુલને ફોલો કર્યું, વિદ્યાકુલમાં મોસ્ટ ઓફ પેપર આવ્યું છે। હા, નિબંધ તો મેં તો પ્રવાસનો નિબંધ લખ્યો છે। ના, લેન્ધી નહોતું, પતી ગયું 10 મિનિટ પહેલાં પતી ગયું। બહુ જ સરસ। આ વખતે તો બહુ જ ઇઝી પેપર હતું જોવા જઈએ તો। પહેલા 4 ક્વેશ્ચન મને થોડા અઘરા લાગ્યા પણ પછીથી થોડું સમજ્યા પછી અમને સારું લાગ્યું। આખું પેપર એક તો ઇઝી જ હતું એકદમ અને પોતાની ભાષામાં લખીએ ને તો સારા માર્ક્સ આવી જાય એવું। પણ નિબંધ જે હતા એમાં એક મારો યાદગાર પ્રવાસ એ તો કોમનલી પૂછાય છે પણ બીજા 2 નિબંધ હતા કે એ શિક્ષકને હું કેમ ભૂલી શકું અને સ્વદેશી અપનાવો દેશને સમૃદ્ધ બનાવો, એ બંને અલગ હતા પણ મને એ પણ આવડ્યા।